મમ્મી જો હું રાખડી મંગાવું છું, તારે મંગાવવાની હોય તો કેવું, તારે હાટું મંગાવી લો. કેટલી મંગાવું? ના ના, મારે નથી મંગાવી. હારી હોય ને તો તું તારી હાટું મંગાવી લે. કેમ મમ્મી, આપણે આ વખતે મામાના ઘરે નથી જવાના મમ્મી? ના ના, આ વખતે આપણે મામાના ઘરે રાખડી બાંધવા નથી જવાનું. તું જ તે મને કહેતી હો છો કે ભાઈને તો રાખડી બાંધવી જ પડે, તો તહેવાર છે, તહેવારમાં તો જવું જ પડે ને આપણે. આ વખતે મને જવાની ઈચ્છા જ નથી. કેમ મમ્મી, આપણે પહેલા તો જતા હતા, હવે શું થઈ ગયું? કેવી રીતના હું જાઉં? 2 વર્ષ થયા, ઈ લોકોએ મારા ખબરે પૂછ્યા અને કોઈ દિવસ આપણા ઘરે કોઈ દિવસ ઈ આવ્યા? પણ મમ્મી, ઈ લોકો ન આવ્યા હોય તો કઈક તો કારણ હશે ને. મેં તો બધી મારી જવાબદારી નિભાવી છે, પણ ઈ લોકો એની ફરજ ભૂલી ગયા તો હું શું કરું? કેમ મમ્મી, એવું તો હું થયું? જયારે મારા મમ્મી પપ્પા હતા ને ત્યારે ઈ લોકો મને સારી રીતે બોલાવતા હતા ને સારું મારું ધ્યાન રાખતા હતા, અને જ્યારથી મારા મમ્મી પપ્પા વયા ગયા ને ત્યારથી ઈ લોકોએ મને બોલાવવાનું બંધ કરી દીધું. અને મારા ભાભી છે ને ઈ પીરિયા તરફ છે ને વળી ગયા અને મને ના પાડી દીધી, તમે અહીં ન આવતા. ત્યાં આપણું માન સન્માન ન હોય તો આપણે ત્યાં જઈ શું કરવું? ત્યાં આપણે જાવું શું લેવા? હા મમ્મી, એ તો હું જોતી હતી, પણ આટલું બધું વધી ગયું તો મને નહોતી ખબર.